હાલો હવે તમારી નિકલ જ પડવાની હે, હું પૈસાવાળી થઈ જવાની હું। રોણા શેર મારે ચાલી કિસ્મતની કાઢી ટોપ ગેર મારે। હવે તો આમ જો મસ્તીની તૈયાર થાઈશ, પછી પૈસાવાળી થઈ જાઈશ, પછી મોટી ગાડી લઈશ, પછી નવા મકાન કરીશ અને મજો હાલો બાપા મોડું થઈ જાહે કે બીજા પૈસા જીતીને વયા જાય। આ બધું શું હે? આટલું બધું તૈયાર થઈને જાવું છે કે તમારે? હું તો જાઉં પૈસા જીતવા। પૈસા ને અત્યારે પણ આટલું બધું તૈયાર થઈને આટલા તો કોઈ તૈયાર થતા નથી તમે। ઈ તને નો ખબર પડે, ગામમાં હે ને કઈક પૈસા કમાવાનું આવ્યું હે, ત્યાં જાઉં હું। ભાઈ એવું હું પૈસા કમાવાનું તમારે આવ્યું છે? મારા ભાઈ અત્યારે બારે ગયો એટલે તમારે આવું તો તૈયાર થઈને બારે જવાનું? તો હું કે ભાગી ન જાતી હો તાર ભાઈને મેલીને। હા એમને નથી આવ્યા તમે? મારો ભાઈ 2 લાખ ખર્ચીને તમને લઈ આવ્યો છે। તો 2 લાખ ખર્ચીને લઈ આવ્યા હે, તેમાં થઈ હું ગયું? હુંય 3 ટાઈમ ટોચીને દઉં અને હું કઈ ભાગી ન જાતી, હું તો ગામમાં જાઉં પૈસા જીતવા। તમે મારા ભાઈને પૂછ્યું પેલા? એમાં એને પૂછવાનું હોય? હું કઈ માર માવતરે ન જાતી, આયા જાઉં બાજુમાં। આ તૈયાર થઈને એમને થોડું નીકળી જાય, થોડો બાપનો બગીચો છે કઈ અહીંયા? તું મારા બાપ હમાણો જાતો નહીં હો, તને કહી દઉં હું। આ તો હું કઈ બોલતી નથી એટલે હા રેવા દે। પેલા પૂછવું પડે તમારે। એ નથી પૂછું તાર ભાઈને, અને હેને હું પૈસા કમાવા જઈશ ને તો મોટા મકાન કરીશ, પછી 4 વ્હીલ લઈશ, ઈ બધું લેવાનું હે। જો ગામમાં હે ને ઓલું કઈક આવ્યું હે, કહું તને કોણ બનેગા પતિ। એક કોણ બનેગા પતિ નો આવે, કોણ બનેગા કરોડપતિ આવે। ઈ રમવા જાઉં હું, એમાં જો તું પૈસા આવે પછી હું ને તારો ભાઈ તું જો અમે હવામાં ઉડશું, પૈસા વાળા થઈ જાવું ને એટલે। એમને થોડું હવામાં ઉડે ને, પ્રશ્નના જવાબ દેવા પડે પેલા। હા ઈ વાતે સાચી। તો એક કામ કર, જો ઈ ભાઈ પ્રશ્ન પૂછે ને એના મને આવડે ને ઈ હું જવાબ દઈશ, પછી તને આવડે ને ઈ તું જવાબ દેજે। આપણા બેયનો અડધો ભાગ હું જીતું ને એમાં। હા તો હાલ હે ને તને આવડે હે ને બધું? હાલ જલ્દી હાલ। ઓહો આ ગામમાં એવા ગાડિયાવાળા રસ્તા હે ને કે હું તો હે ને થાકી જાઉં, એટલે જો મને ગામમાં નીકળવાનું મન ન થાય। ભાભી એક મિનિટ ઉભા રહી, ઓલા રમલાન બોલાવતો આવું। કા રમલાનું શું કામ હે તારે? એને ભેગો લઈ જાય આપણે। જો તું હે ને આખા ગામનું ભલું કરવા જામાં, જો ઈ ભાઈ પૈસા દે પછી જો અહીંયા લાઈનો થાય ને તો બધાય પૈસા જીતીને વયા જાય ને આપણે એમને વળાઈ જાવ। તું હે ને આમ ભોરો હો, સમજતો જ નથી। તે દિવસે તારી હગાઈ થઈ તે દી તોડાવામાં ઈ રમલાનો બાપ જ હતો, ઈ તને ખબર હે? ના તો પછી તું બધી ખબર રાખ, હું તારી ભાભી હું ને, મને બધી ખબર હોય કે કોણ શું કરે હે, કોણ શું નથી કરતું। એટલે તું ને હું આપણે બે જવાનું હે અને ગામમાં કોઈને વાત કરવાની નથી। હા તો હાલો હાલ હવે કોઈનું નામ લેતો નહીં। હવે નો લો કોઈનું નામ। હાલ આવો મિત્રો, હું છું તુષાર પ્રજાપતિ ઉર્ફે હંસ। આમ તો મેં ઘણા બધા ધંધા કર્યા છે, પણ એ કોઈ ધંધોમાં કંઈ વહેરું નથી। તો આજે બહુ મહેનત કરીને હું મારો એક ધંધો લઈને આવ્યો છું। શું છે હું તમને હમણાં બતાવું। તો આવો તમે જુઓ મારો ધંધો, કોણ બનેગા રોડપતિ। આવો મિત્રો આવો મિત્રો આવો, જલ્દી આવો। એ બાપા, અરે હજી ચાલુ કર્યું ને આ બધું મારું પડી ગયું। જોયું મિત્રો, આવું બધું થાય મારી યારે। હવે હું એવી આશા રાખું કે મારા ધંધામાં મારાથી તો પાટું લાગી ગયું હે। હવે તમે બધા મને કંઈક સપોર્ટ કરો તો સારું। આવો મિત્રો આવો। હે ભગવાન, શું કરવું મારે? આ મારું કોમ્પ્યુટર પડી ગયું। હા ઓય માં રવિ, ઈ ભાઈ તો જો કેવા જાડા ને ગુંડા જેવા હે, મારે નથી રમવું। હાલ પણ તમારે ક્યાં જાડે કે પાતળો કઈ એના શું મતલબ હે? તમારે શું એને લગ્ન કરવા છે કઈ તમારે? એમ નહીં તો પેલા તું જા અરે તો બહુ વરક પદુડા સાથે મારે રમવા જવું। પણ એમ નહીં કેમ બેઠો હે? આમ જો આમ બેઠો હે, બેઠો હાલો। જા તું પેલા જા। હાલો હવે આવો બેસો। સ્વાગત છે તમારું કોણ બનેગા રોડપતિમાં। હા ભાઈ, હા ભાઈ આમાં હવે અમને સમજાવો તો ખરી। હા હું તમને બધું સમજાવું। પહેલા મને તમારું નામ તો કયો। મારું નામ છે કૃષ્ણાબેન બેસ। ઓકે, તો તમારું સ્વાગત છે કોણ બનેગા રોડપતિમાં કૃષ્ણાબેન ભેસ। હવે મરી ગયા? ભેસ નહીં બેસ, મારી અટક ભેસ
નથી હો. ઓકે સોરી આ એવું છે ચામડાની જીભ છે તો થોડી લપસી જાય એટલે ભૂલ થઈ ગઈ કાંઈ વાંધો નહીં. હાલો તો હું તમને આમાં સમજાવું. અમાર દેરનું નામ તો પૂછ. હા સોરી મેડમ ભૂલ થઈ ગઈ. હવે તમારું નામ શું? મારું નામ રવિ પરમાર છે. હા રવિ પરમાર. તમારું પણ સ્વાગત છે, હાર્દિક સ્વાગત છે રવિભાઈ પરમાર. ચાલો હવે હું આગળ વધું. હા હા તો આ આપણું છે કોણ બનેગા રોડપતિ. હા હવે આમાં હું તમને પ્રશ્નો પૂછીશ અને તમારે મને જવાબ આપવાના રહેશે. બરાબર. જો તમે મને સાચા જવાબ આપ્યા તો હું તમને એ પ્રમાણે તમારું ઇનામ પૈસા આપીશ. પૈસા જે પ્રશ્નનો જવાબ તમને ન આવડે તો તમે ધારો તો એ ક્વેશ્ચન બદલાવી શકો એમ. ના એમ તો જો ભાઈ મારો દેર હે ને ઈ હોશિયાર હે. મને જે પ્રશ્નનો જવાબ નહીં આવડે ને ઈ મારો દેર તમને જવાબ દઈ દે હે, જાવા નહીં દે. અમારે જો પૈસા જીતવાના હે, હારવાના નથી. પણ હા આમાં જોઈજો એક વસ્તુ, આમાં એક જ માણસ રમી શકે, બે નો રમી એમ શકે. એમ નો લે, અમારો દેર જ છે. આને હું પૂછી ટોકું કે આનો જવાબ શું છે. નો હાલે, આ એક જ માણસ એક માણસ આમાં હવે પૂછું, હું પૂછું અને તમે રમો. આમાં દેર ને એવું કઈ ન આવે, ભલે બાજુમાં બેઠો એક હેલ્પલાઇનમાં તમારી કામ આવશે એક પ્રશ્નો, બાકી બધા પ્રશ્નોમાં કામ ન આવે. તો તમે એવા પ્રશ્ન પૂછજો મને એકલીને આવડે ને એવા હો ભાઈ. જો ભાઈ આમાં હશે ને એવા પ્રશ્નો હું પૂછીશ તમને, બાકી તમને જો જે પ્રશ્ન જવાબ ન આવડતો હોય ને તમે અમારી રીતના બદલાવી શકો. અને એક પ્રશ્ન બદલાવાના 150 રૂપિયા લાગશે. 150 રૂપિયા હોય કઈ તો આ તો આપણને મોંઘું પડે કા. તો આ પણ તમને સામે પૈસા મળે ને આટલું જવાબ આપવો એને. હા તો વધારે મળશે ને. ઈ તમને તમારું ઇનામ તમે જવાબ આપશો એટલે એ પ્રમાણે હા હા હાલો પૂછો. તમારે નથી ટેન્શન લેવાનું. હા હાલો ઓકે પૂછો. હાલો પૂછો હાલો. હા પૂછો. હાલો તો હવે આપણે ચાલુ કરીએ. હા ચાલો તો હવે હું તમને તમારો પહેલો પ્રશ્ન પૂછું. એની પહેલા બેન તમારા લગ્ન થઈ ગયા છે? તો તમને કીધું જ ખરી કે અમારો દેર હે, તમને ખબર નથી પડતી ભાઈ. અરે એટલે નહીં, આ તમારો પહેલો પ્રશ્ન છે ને એ તમારા લગ્નને લઈને છે એટલે પૂછું. તો આવડે હો. તમને આવડી જાય. આવડે પૂછો જલ્દી. તો હાલો આ પહેલો પ્રશ્ન આવ્યો તમારી કોમ્પ્યુટર સ્ક્રીન પર જુઓ. શું લખ્યું એ વાત આવડે છે? તમે આમાં સંભળાવો અમને, બોલો આમાં. આમાં લખેલું છે કે તમે તમારા લગ્ન પછી કેટલી વાર રિહામણે થયેલા છો? ઓપ્શન એ 1 વાર, ઓપ્શન બી 2 વાર, ઓપ્શન સી 3 વાર કે ઓપ્શન ડી એકોય વાર નહીં. આ ચોથું એકેય વાર નહીં. ઓકે ફાઇનલ છે તમારો આ જવાબ? ફાઇનલ. કોમ્પ્યુટરજી ઓપ્શન ડી એકોય વાર નહીં લોક કરી નાખો. આ કાનો આવ્યો ભાઈ? મેડમ થોડીક વાટ જો, જવાબ આવવામાં થોડીક વાર લાગે. આવી ગયો તમારો જવાબ. તમારો જવાબ સાચો છે. બસ ભાભી. આ જલ્દી દીજો પૂછો ભાઈ. હાલો તમારો જવાબ તો સાચો નીકળ્યો, પણ મને એક વિચાર આવે, હા તમારા લગ્ન થઈ ગયા ને તમે એક વાર રિહામણે નથી ગયા, એવું બધું કારણ શું છે? એમાં એવું હે ને ભાઈ, હું જો હલવાણી મારા લગ્ન થયા ને એટલે મારા મા બાપે એમ જ કીધું કે અહીંથી પૈણીને જા ને પછી તારો વર મારી નાખે તો અહીં ન આવતી. એટલે મારે ઘણીવાર જાવું તો હોય પણ મારા મા બાપે ન આવવા દે અને અહીંથી હું નીકળી જાઉં તો હું જાઉં ક્યાં? બધેથી રહું ને એટલે હું નથી જાતી એમ. તમારા દેર બાજુમાં બેઠા તમારા વરને કે કહી દે તો એને ખબર જ છે બધી, એમ તો ઈ મારી સાઈડે ઈ એટલે જ માર ભેગો રમવા આવ્યો હે હો. હા એમ તો માર દેર ડાયો હે, હજી માર બેન આરે આને પૈણાવાનો હે એટલે સાનો મુનો બેઠો હોય. હવે બીજો પ્રશ્ન તો પૂછો, ઈ લગન વાળો જ પૂછજો. હવે બીજો બધાય પ્રશ્ન થોડા કે લગ્ન વાળા હોય. પૂછો હાલો બીજો. ચાલો પહેલો પ્રશ્ન તમે જીતી ગયા છો. હવે બીજો પ્રશ્ન આ આવે છે તમારી કોમ્પ્યુટર સ્ક્રીન પર જુઓ. રહેવા દે, તમને તો વાંચતા નથી આવડતું. પહેલા જ બોલી જતા હોય તો પણ બોલું હું ને, હક કરો ને ભાઈ. તમારો પ્રશ્ન છે કે ભગાભાઈની ભેંસે 8 દિવસ ત્યાં પોદરો કેમ નથી દીધો? ઈ મને નથી ખબર હો. ઓપ્શન બોલી દઉં. હા બોલો. ઓપ્શન એ ભગાભાઈએ એની ભેંને 8 દિવસ ત્યાં કંઈ ખાવાનું દીધું નથી. ઓપ્શન બી ભગાભાઈ બહારગામ ગયા છે એટલે ભેં પોદરો કરીને પોતે જ લીપી નાખ્યો. ઓપ્શન સી ભેંનું પેટ ખરાબ છે. અને ઓપ્શન ડી ભેં પોદરો મૂકતી હતી પણ સાંજે કોક ચોરીને વયું ગયું.
ઈ મને નથી ખબર હો ભાઈ, આ નથી આવડતું મને આમાં. આ નથી ખબર. તો તમારે આ પ્રશ્ન બદલાવવો છે? હા હા, બદલાવી નાખો. હા, તો મેં તમને જે નિયમ કીધો તો એ પ્રમાણે તમારે મને આ પ્રશ્ન બદલાવવાના 150 રૂપિયા દેવા પડશે. હે? તો તમે અમને પૈસા દેવાના હતા ને હવે અમારે તમને દેવાના. પણ પ્રશ્ન બદલાવ્યો એટલે દેવા પડે તમારે મને. જો આ પ્રશ્નનો તમે જવાબ આપો તો તમને પૈસા મળશે. તો આમાં કેટલા પૈસા દેવાના? 150 રૂપિયા દેવાના. ઠીક, હાલો. હાલો, 150 રૂપિયા બદલાવો. હાલો, મારી પેલી બોણી. હાલો કોમ્પ્યુટરજી, મેડમ આ પ્રશ્ન બદલાવવા માંગે છે. બીજો પ્રશ્ન લઈ આવો. આ આવી ગયો તમારો બીજો પ્રશ્ન. બોલો. હા, હું જ બોલી, મને ખબર છે તમને નથી આવડતું. તમે પાણીપુરી ખાવા જાઓ. શું સ્માઇલ છે? પ્રશ્ન પૂછું છું. તમે પાણીપુરી ખાવા જાઓ, પાણીપુરી ખાધા પછી પાણીપુરી વાળા પાસેથી એક્સ્ટ્રા તમે કેટલી પૂરી માગશો? ઓપ્શન એ 2, ઓપ્શન બી 4, ઓપ્શન સી 6 કે ઓપ્શન ડી જ્યાર સુધી પાણીપુરી વાળો ના પાડે ત્યાર સુધી ખાધે રાખશો. ઓપ્શન 4, પાણીપુરી વાળો ના નો પાડે ને ત્યાં સુધી હું ખાધા જ રાખું. નીચે બેસી જાઓ. જલ્દી કરો, જલ્દી. કોમ્પ્યુટરજી, ઓપ્શન ડી પાણીપુરી વાળો ના નો પાડે ત્યાર સુધી ખાધા રાખવું લોક કરો. સાચું જ પડે. યા, તમે બીજો પ્રશ્ન પણ જીતી ગયા છો. જો મેં કીધું તમને. હવે મારો આમાં એક પ્રશ્ન છે. પાણીપુરી તમે ખાવા જાઓ, પાણીપુરી વાળો ના નો પાડે ત્યાર સુધી તમે ખાધે રાખો. તમે પ્લેટ કેટલી ખાઓ? હું પ્લેટ તો 3 ખાઉં. 3 પ્લેટ ને પછી એટલી સામે કોરી મસાલા ને મને તો બહુ ભાવે ભાઈ. મજા આવી જાય. આ જો તમારામાં સરખા પૈસા જીતું ને એટલે પહેલા તો સાંજે પાણીપુરી ખાવા જ જવાની હું. આજ ભગવાન મેં પાણીપુરીનો ધંધો ચાલુ ન કર્યો. હાલો હવે પૂછો આમાં ચોથો પ્રશ્ન. મેડમ, ત્રીજો પ્રશ્ન આવે ચોથો. હા હા, પૂછો. આ આવ્યો તમારો ત્રીજો પ્રશ્ન કોમ્પ્યુટર સ્ક્રીન પર. કૃષ્ણાબેન, તમને ક્યારેક મોટો ગુંગો નીકળે તો તમે એનું શું કરો? ઓપ્શન એ ગીંગોળી બનાવી અને તિજોરીમાં મૂકી દો. ઓપ્શન બી દિવાલમાં ચોંટાડી દો, મોઢા ના બગાડો. ઓપ્શન સી ટકોરો મારીને જવા દો કે ઓપ્શન ડી મોઢામાં નાખીને ખાઈ જાઓ. આ તો ભાઈ અઘરો પ્રશ્ન છે. આમાં તો આબરૂ જાય એવું છે. બદલાવ હોય તો આપો 150 રૂપિયા. ના બદલાવો નથી, પણ એક કામ કરો, ઓલું તમે નહોતા કહેતા કે બીજાને પૂછવાનું. હા, હેલ્પલાઇન. હા, ઈ કરી દો આમાં. તો આ કોમ્પ્યુટરજી કૃષ્ણા મેડમને હેલ્પલાઇન જોઈએ છે, તો હવે આપીએ છીએ. કોની હેલ્પલાઇન જોઈએ છે તમારે? અને મારા દેરની જવાબ દે હે મને. ચાલો, રવિભાઈ પરમાર, બોલો જવાબ. ભાભી, હા. તમે ગુંગો નાખી કેદી દીધો? તમે ખાઈ જ જાઓ ગુંગો. ભાઈ, આ છેલ્લો ઓપ્શન ખાઈ જવાનો. હા, હા. કોમ્પ્યુટરજી ઓપ્શન ડી ગુંગા કાઢીને ખાઈ જાય છે. લોક કરો. વાહ 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 વાહ, તમારો ત્રીજો જવાબ બી સાચો નીકળ્યો. તમે ગુંગા ખાવ છો. સાચું સાચું સાચું. હવે હું તમને પ્રશ્ન પૂછું. હા. તમે આ ગુંગા કા ખાઈ જાવ? જો ભાઈ એમાં હે ને એવું હે, આ કોઈને કહેવાય નહીં, પણ આ તો તમે પ્રશ્ન આમાં પૈસા જીતું ને એટલે હું તમારા મોઢે સાચું બોલી ગઈ. પણ જો હું નિશાળમાં ભણવા જતી ને તો ગુંગા કાઢું ને તો ઓલી ચોપડીમાં હે ને પાના ચોટાડી દેતી હતી. પણ હવે તો હું હારે આવી ગઈ એટલે હવે હે ને પગથી મારું ગળું હે ને ફૂંકાઈ જાય ને તો લીલું કરવાટું ખાઈ જાવ. જો કાયમ નથી ખાતી, કોક દીની વાત છે. આમાં હું પૈસા જીતી ગઈ ને. હા, તમે જીતી ગયા છો. હવે પછી પૂછો. હાલો, હવે તમારો ચોથો પ્રશ્ન. તમારો ચોથો ક્વેશ્ચન આવી રહ્યો છે તમારી કોમ્પ્યુટર સ્ક્રીન પર. તમે તમારા ઘરવાળાના પાકીટમાંથી કેટલી વાર પૈસા કાઢ્યા છે? હે? ફરીથી બોલો તો.
તમે તમારા ઘરવાળાના પાકીટમાંથી કેટલી વાર પૈસા કાઢ્યા છે? પછી ઓપ્શન ઓપ્શન એ, જ્યારે તમારે જરૂર હોય ત્યારે જ કાઢો છો. ઓપ્શન બી, અવારનવાર કાઢી જ રાખો છો. ઓપ્શન સી, તમારા ઘરના તમારા મમ્મી પપ્પાને જરૂર હોય ત્યારે તમે કાઢો છો. કે ઓપ્શન ડી, તમને શોપિંગ કરવાની ઈચ્છા થાય ત્યારે કાઢો છો. ભાઈ તમે તો મારું ઘર ભંગાવશો. આવો પ્રશ્ન પૂછાય મારો દેર બેઠો હે ને તમારે મને પ્રશ્ન છે તો છે, તમારે જવાબ તો દેવો જ પડશે. આ ઓલો ત્રીજો હે ને હા મમ્મી પપ્પાને જરૂર હોય ને ત્યારે હાથ ફેરો કરી લઉં હો ભાઈ કોક દિવસ. રવિભાઈ પરમાર, સાંભળ્યું? તો ઓપ્શન સી લોક કરવામાં આવે. હા કોમ્પ્યુટરજી, ઓપ્શન સી લોક કરો. તું કેતો નહીં હો તાર ભાઈને. વાહ 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 વાહ, તમારો ચોથો પણ પ્રશ્ન સાચો નીકળ્યો. જો હું તને આમ આ પ્રશ્નના અડધા પૈસા હું તને દઈશ, તું તાર ભાઈને ન કેતો હો. નહીં ગયા હવે હે ને ભાઈ સાંભળો જો હવે હે ને પૂરું. હવે હું થાકી ગઈ. ઉભા રહ્યો મારે હે ને ઘરે રાંધવાનું હે. પછી મારો વાર ખારો થાય ને એના કરતા અમે ઘરે જઈ. કાલે હું આવીશ. આજના પૈસા મને દ્યો. કેટલા આવ્યા? તમે આખા 21 રૂપિયા જીતેલા છો. હે હા 21 રૂપિયા ભાઈ મરી ગયા. 150 રૂપિયા તો મેં તને દીધા. એક ક્વેશ્ચનનો 5 રૂપિયા અને 25 પૈસા છે. તમે 4 ક્વેશ્ચનના જવાબ દીધા, 21 રૂપિયા તમે જીતી ગયા. મરી ગયા 21 રૂપિયા મેં મારા તો મને 150 રૂપિયા દીધા. લાવ મારા 150 પાછા. લાવ મારા 150 પાછા. હાલ. પણ સાંભળો તો ખરી, પણ પ્રશ્નનો જવાબ આપ્યા એ પ્રમાણે જ મેં તમને પ્રશ્ન આપ્યા. મેં તમને તો કીધું જ તું. મારા પૈસા આપી દે પાછા. લાવ પૈસા મારા પાછા દે. નકર તારું બધું ડબલા ઉડાડ દઈશ. લાવ. હે ભગવાન, આટલા ધંધા કર્યા એ કોઈમાં સક્સેસ ન મળ્યું. માંડ એક આ ધંધો ચાલુ કર્યો તો એમાંય મેં માર ખાધો. હવે તો હું લાઈફમાં કોઈ દી ધંધો જ નહીં કરું.